હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણના એમસીક્યુ. બાયોલોજીકલ ક્લાસિફિકેશન આપણે એમસીક્યુ 1 બાય 1 જે નીટની અંદર પૂછવાની સંભાવના સૌથી વધારે છે. તો આપણે એવા એમસીક્યુની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો તમારી સામે પહેલો એમસીક્યુ છે. ખાલી જગ્યા એ પ્રાણીઓને બે જૂથમાં વર્ગીકૃત કર્યા કે જે લાલ રંગનું અને લાલ રંગનું રુધિર ધરાવે છે અને કે બીજા કે ધરાવતા નથી. તો કોણે કર્યા હતા? તમારી સામે આકૃતિ છે, ખાસ કરીને દેખવાની છે કે કયા વૈજ્ઞાનિક છે અને કયા વૈજ્ઞાનિકે શું વર્ગીકરણ આપ્યું હતું. તો તમને ખબર જ છે કે આનું નામ હતું, કોણ હતું આનું નામ? તો કે એરિસ્ટોટલ. એરિસ્ટોટલે પ્રાણીઓને બે જૂથમાં વર્ગીકૃત કર્યા. એક કર્યા લાલ રુધિરવાળા કે જેની અંદર સસ્તન, ગરોળીઓ, પક્ષીઓ અને માછલીઓનો સમાવેશ થાય છે. જ્યારે લાલ રુધિર વગરના એટલે કે વાદળી રુધિરવાળા જેની અંદર હાર્ડ બોડી છે અને સોફ્ટ બોડી છે એટલે કવચ છે. જો હાર્ડ બોડી છે કવચ તો ઇન્સેક્ટ છે, જે સોફ્ટ બોડી છે જો એમાં કવચ છે તો સેલફિશ છે, જો નથી કવચ તો એ શું છે? જેલીફિશ છે. ક્લિયર? ઓકે, તો આપણે આના પરથી કહી શકીએ કે જે એરિસ્ટોટલ હતો એને લાલ રુધિરવાળાને કીધું ઇનેમા. શું કીધું? ઇનેમા. અને લાલ રુધિર વગરનાને કીધું અનેમા. અનેમા. બરાબર? ઓકે, અહીંયા લખી કાઢીએ લાલ રુધિર વગરના. લાલ રુધિર વગરના. અને અહીંયા લખીએ લાલ રુધિર વાળા. લાલ રુધિર વાળા. પરફેક્ટ છે. ચલો, સેકન્ડ નંબરનો એમસીક્યુ. એરિસ્ટોટલે આપેલ વર્ગીકરણ પદ્ધતિ વનસ્પતિમાં જૂથોનો કઈ વનસ્પતિનો સમાવેશ કર્યો નથી? બરાબર, કઈ વનસ્પતિનો સમાવેશ કર્યો નથી? તો જો એરિસ્ટોટલે વૃક્ષ, છોડ અને સૂપનો સમાવેશ કર્યો હતો, પણ આરોહી વનસ્પતિનો સમાવેશ કરેલો નથી. ત્રીજા નંબરનો એમસીક્યુ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપેલી હતી? આપેલી આકૃતિમાં તમને દેખાય છે, અહીંયા ફિગરમાં આપેલી જ છે કે લિનિયસ છે. લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપેલું હતું. કૃત્રિમ વર્ગીકરણ પણ લિનિયસે આપ્યું હતું. દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ પણ લિનિયસે આપેલી હતી. દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ પણ લિનિયસે આપેલી હતી. ચોથા નંબરનો એમસીક્યુ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કયા માપદંડનો ઉપયોગ થયો હતો? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કયા માપદંડનો ઉપયોગ થયો હતો? તો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં તમે દેખો તો કે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે? કોષ દિવાલની હાજરી ગેરહાજરી આનો તો ઉપયોગ થયો જ નતો. એક કોષીય અને બહુકોષીય સજીવ. બરાબર, એટલે અહીંયા તમે દેખવા જાઓ ચોથા નંબરની અંદર કોષ દિવાલની હાજરી અને ગેરહાજરી. બરાબર, ઉપયોગ થયો હતો એવું કે છે અહીંયા. બરાબર, તો કોષ દિવાલની હાજરી અને ગેરહાજરીને કારણે આપણે વર્ગીકરણ કર્યું. વનસ્પતિ કાં તો પ્રાણી સૃષ્ટિ. એટલે જવાબ આવશે બોમ્બે. ક્લિયર? ચલો, પાંચમા નંબરનો એમસીક્યુ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની ત્રુટીઓ જણાવો. વોટ આર ધ ડ્રોબેક્સ? ડ્રોબેક્સ કયા હતા? બરાબર, તે એ નથી સમજાઈ શકતું કે આદિકોષ કેન્દ્રી કોણ હતું, સુકોષ કેન્દ્રી કોણ હતું, એક કોષીય કોણ હતું, બહુકોષીય કોણ હતું, પ્રકાશ સંશ્લેષી કોણ હતું, બિન પ્રકાશ સંશ્લેષી કોણ હતું. એટલે જવાબ આવશે આપેલ બધા જ. ઓપ્શન ડી. છઠ્ઠા નંબરનો એમસીક્યુ. નીચેનામાંથી અસંગત શોધો. નીચેનામાંથી અસંગત શોધો એમાં લખેલું છે સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા રહે છે. બધી જ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે. બધી જ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિમાં સમાવિષ્ટ સજીવો બદલાતા નથી અને વર્ગીકરણના માપદંડો બદલાતી નવી સૃષ્ટિની રચના થાય છે. તો બદલાતા નથી એવો જવાબ આવશે. છઠ્ઠામાં આવશે સી. બરાબર, ચલો નેક્સ્ટ. સાતમા નંબરનો એમસીક્યુ. 5 સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું હતું? આપેલી આકૃતિ તમને અહીંયા કહે છે કે ભાઈ આ કોણ છે? આર.એચ. વિટેકર 1969માં. ચલો, આઠમા નંબરનો એમસીક્યુ. 5 સૃષ્ટિ વર્ગીકરણમાં કુલ કેટલી સુકોષ કેન્દ્રીય સૃષ્ટિઓ છે? બરાબર, તો અહીંયા તમે દેખો કુલ કેટલી સુકોષ કેન્દ્રીય છે. આ છે સૃષ્ટિ મોનેરા, આ છે સૃષ્ટિ પ્રોટિસ્ટા, આ છે સૃષ્ટિ ફૂગ ફંગાઈ, આ છે સૃષ્ટિ વનસ્પતિ અને આ છે સૃષ્ટિ પ્રાણી. બરાબર, એટલે આ મોનેરા સૃષ્ટિ છે એટલે બેક્ટેરિયાની સૃષ્ટિ છે. આ પ્રોટિસ્ટાની સૃષ્ટિ છે, આ ફૂગની સૃષ્ટિ છે, આ વનસ્પતિની સૃષ્ટિ છે અને આ કઈ સૃષ્ટિ છે? પ્રાણીની સૃષ્ટિ છે. બરાબર, એટલે તમે અહીંયા દેખો તો કુલ કેટલી સમાવેશ થાય છે સુકોષ કેન્દ્રી કોષ? તો પહેલું છે આદિકોષ કેન્દ્રી છે.
બાકી બધી સુકોષ કેન્દ્રી છે. એટલે કુલ જવાબ આવશે 8માની અંદર 4. એટલે આ કહેવાય સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રી અને આ આવશે આદિકોષ કેન્દ્રી. પરફેક્ટ. ચલો 9મા નંબરનો એમસીક્યુ. આપેલા જોડકા જોડો. RH વિટેકરના ક્લાસિફિકેશનમાં આપેલા છે. મોનેરાની અંદર આવશે પેપ્ટિડોગ્લાયકેન, એટલે પહેલામાં ચોથું. આ પ્રોટીન પ્લસ પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ લખાય તો અહીંયા શું લખાય? પેપ્ટિડોગ્લાયકેન. પ્રોટિસ્ટામાં કેટલાકમાં હાજર, કેટલાકમાં ગેરહાજર. ફૂગની અંદર કાર્ટિન, એટલે આરમાં આવશે 5. વનસ્પતિમાં સેલ્યુલોઝ યુક્ત, એસમાં આવશે 2. એટલે જવાબ આવશે એ. પરફેક્ટ. ચલો 10મા નંબરનો એમસીક્યુ. 5 સૃષ્ટિ વર્ગીકરણમાં કયા માપદંડોનો સમાવેશ થાય છે? તો કે કોષ રચના એટલે કે સુકાય આયોજન એટલે કે થેલસ ઓર્ગેનાઇઝેશન, પોષણની પદ્ધતિ, પ્રજનન, જાતિ વિકાસીય સંબંધિત, એટલે ઉપરના બધા જ નો સમાવેશ થાય છે. 11મા નંબરનો એમસીક્યુ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં કુલ કેટલી ક્ષેત્રીય સુકોષ કેન્દ્રીય છે? ત્રિક્ષેત્ર. તો આપણે દેખીએ. આ 3 ક્ષેત્ર દોરીએ. કાલ હુઝે આપેલું હતું. એકને આપણે કરીએ યુકેરિયા એટલે યુ બેક્ટેરિયા, બીજાને આપણે કહીએ આર્કિયા એટલે આર્કી બેક્ટેરિયા, અને બાકી આવશે પ્રોકેરિયા. બરાબર. યુકેરિયોટિક સજીવો અને આર્કિયા અને પ્રોકેરિયા આ બંને બેક્ટેરિયાનો સમાવેશ થશે. એટલે યુકેરિયા એટલે એક જ સુકોષ કેન્દ્રી સજીવ છે. એટલે જવાબ આવશે એ. ચલો 12મા નંબરનો એમસીક્યુ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં કેટલા ક્ષેત્રો આદિકોષ કેન્દ્રી છે? સિમિલર ક્વેશ્ચન છે. તો જવાબ બાકીના કેટલા આવશે? 3 ક્ષેત્ર હતા. એક તો સુકોષ કેન્દ્રી હતું, બરાબર, અને 2 આદિકોષ કેન્દ્રી હતું, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ નીચે મુજબ સજીવોના જૂથમાં સમાવેશ થાય છે, બરાબર. વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થાય છે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ, બરાબર. શું કીધું હતું દ્વિસૃષ્ટિ પદ્ધતિ મુજબ? તો કે બેક્ટેરિયા સમાવેશ થાય છે, નીલહરિત લીલ સમાવેશ થાય છે, બરાબર, સચ્છિદ્ર સમાવેશ થાય છે, સૂળત્વચી નથી થતું, મોસ થાય છે, દ્વિઅંગી થાય છે, ત્રિઅંગી થાય છે, અનાવૃત બીજધારી થાય છે. એટલે 1 2 3 4 5 6 આવૃત બીજધારી થાય છે, બરાબર, અને ફૂગનો સમાવેશ થાય છે. બાકી કોઈ પ્રાણીનો સમાવેશ થતો નથી. એટલે ટોટલ આવશે જવાબ, આવું એનસીઈઆરટીમાં લખેલું છે. એટલે 13માં જવાબ આવશે સી 8. પ્રાણીનો સમાવેશ થતો નથી. પરફેક્ટ. ચલો નેક્સ્ટ. પરફેક્ટ છે. ચલો નીચે આપેલા સજીવ જૂથમાં કેટલા સજીવ જૂથ આદિકોષ કેન્દ્રી છે? કેટલા સજીવ જૂથ આદિકોષ કેન્દ્રી છે? બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે. નીલહરિત લીલ બીજી એ સાયનોબેક્ટેરિયા છે, બરાબર. બીજા કેટલા છે દેખો તો. ફૂગ ના આવે, સચ્છિદ્ર ના આવે, સૂળત્વચી ના આવે, મોઝ વનસ્પતિ કોઈ પણ ના આવે, કોઈ વનસ્પતિઓ ના આવે, કંકરધરા ના આવે, આવૃત બીજધારી ના આવે. એટલે જવાબ આવશે 2. ચલો 15માં એક કોષીય આદિકોષ કેન્દ્રી સૃષ્ટિ કઈ છે? એક કોષીય. તો જવાબ આવશે મોનેરા. જવાબ શું હશે? મોનેરા. મોનેરા એટલે બેક્ટેરિયા. બેક્ટેરિયા પોતે એક કોષીય છે. ચલો 16મા નંબરનો એમસીક્યુ. એક કોષીય સુકોષ કેન્દ્રી સૃષ્ટિ કઈ છે? એક કોષીય તો કે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા યુનિસેલ્યુલર યુકેરિયોટિક છે. યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રી. જ્યારે ફૂગ છે એ મલ્ટીસેલ્યુલર યુકેરિયોટિક છે. વનસ્પતિ છે મલ્ટીસેલ્યુલર યુકેરિયોટિક છે. અને મોનેરા છે યુનિસેલ્યુલર પ્રોકેરિયોટિક છે. ક્લિયર? ચલો નેક્સ્ટ 17મા નંબરનો એમસીક્યુ. ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ મુજબ ખાલી જગ્યા સૃષ્ટિમાં
અને 5 સૃષ્ટિ વર્ગીકરણ મુજબ ખાલી જગ્યામાં સમાવેશ થાય છે. બરાબર. ચલો 17 શું આવશે બોલો તો કે ક્લેમિડોમોનાસ ને ક્લોરેલા પોતે વનસ્પતિ લીલ હતી એટલે વનસ્પતિમાં સમાવેશ થશે. અને 5 સૃષ્ટિ વર્ગીકરણ ખરેખર એનો સમાવેશ શેમાં કર્યો તો પ્રોટિસ્ટામાં. ઇઝી. ચલો નેક્સ્ટ. એટલે 17 જવાબ આવશે ડી. ચલો નેક્સ્ટ. 18માં અમીબા અને પેરામેસિયમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ મુજબ ખાલી જગ્યા સૃષ્ટિમાં અને 5 સૃષ્ટિ વર્ગીકરણ મુજબ ખાલી જગ્યામાં સમાવેશ થાય છે. અમીબા અને પેરામેસિયમ દેખો તો કે એને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ મુજબ પ્રાણી સૃષ્ટિમાં કર્યો હતો અને 5 સૃષ્ટિ મુજબ એને પ્રોટિસ્ટામાં કર્યો હતો. જવાબ આવશે બી. ચલો 19મા નંબરનો એમસીક્યુ આપણે દેખીએ. બેક્ટેરિયા આધારિત એમસીક્યુ હશે. આકારના આધારે બેક્ટેરિયાને કેટલી કક્ષામાં વહેંચી શકાય? 4. બરાબર. 20મા નંબરનો એમસીક્યુ આપેલ આકૃતિને ઓળખો. કઈ કઈ છે? એનસીઈઆરટીની આકૃતિ છે, તમારે ધ્યાનથી કરવાની છે આકૃતિ. કઈ કઈ છે? પહેલી છે ગોલાણુ કોકસ, બીજી છે દંડાણુ બેસિલસ, કોકસ બેસિલસ. આ છે સ્પાઇરિલિયમ સર્પાણુ સ્પાઇરિલિયમ અને આ છે વિબ્રિયો વક્રાણુ. એટલે જવાબ આવશે ડી. 21માં બેક્ટેરિયા માટે અસંગત વિકલ્પ પસંદ કરો. બેક્ટેરિયા માટે અસંગત વિકલ્પ પસંદ કરો. તો બેક્ટેરિયાની વર્તણૂક સરળ હોવા છતાં રચના જટિલ છે. આવું છે ના. બેક્ટેરિયા વિશાળ કોમ્પ્લેક્સ મેટાબોલિઝમ ધરાવે છે. મોટાભાગના બેક્ટેરિયા વિષમપોષી છે. ઓકે. કોઈ બેક્ટેરિયા સ્વયંપોષી છે એટલે આ પણ સાચું. સ્વયંપોષી બેક્ટેરિયા અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાકનું સંશ્લેષણ કરે છે. બેક્ટેરિયાની વર્તણૂક સરળ હોવા છતાં રચના જટિલ છે. વર્તણૂક જટિલ, રચના સરળ છે હે ને. એટલે અહીંયા વાક્ય ખોટું થઈ ગયું છે. એટલે આ ખોટું છે. બરાબર. કોમ્પ્લેક્સ ડાયવર્સિટી મેટાબોલિક ડાયવર્સિટી છે. આ સાચું છે. ઇઝી. ચલો એટલે પહેલું વિધાન ખોટું છે. સ્વયંપોષી બેક્ટેરિયા કયા અને વિષમપોષી બેક્ટેરિયા કયા? પી અને ક્યુ આપેલા ઓપ્શન આપેલા છે. પી અને ક્યુ કયા છે? સ્વયંપોષી અને વિષમપોષી. ચલો દેખો. સ્વયંપોષી એટલે આવશે પ્રકાશ સંશ્લેષી. ઓકે. પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી બી આવશે. રસાયણ સંશ્લેષી આમાં ના આવે. ઓકે. અને વિષમપોષીમાં આવશે પરોપજીવી મૃતોપજીવી. એટલે જવાબ આવશે ડી. સીધો જ આન્સર છે. 23મા નંબરનો એમસીક્યુ આ બેક્ટેરિયા વિપરીત પરિસ્થિતિઓમાં જીવે છે. વિપરીત પરિસ્થિતિમાં કોણ જીવે? તો કે આર્કી બેક્ટેરિયા. કોણ જીવે છે? આર્કી બેક્ટેરિયા. એની પાસે એક વિશિષ્ટ દિવાલ છે. જે દિવાલ બનેલી છે જે સામાન્ય બેક્ટેરિયા કરતાં તદ્દન અલગ છે. જે બનેલી છે સ્યુડોમ્યુરેઇનની બનેલી છે. બાકી મોટાભાગના બેક્ટેરિયા જે છે ટિપિકલ બેક્ટેરિયા બરાબર એમની દિવાલ બની છે પ્રોટીન પ્લસ સુગરની એટલે કે પેપ્ટિડોગ્લાયકેનની. કોની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. બરાબર. ચલો 24મા નંબરનો એમસીક્યુ આપેલ આકૃતિ આપેલી છે. અતિશય ક્ષારયુક્ત વસવાટ કે વિસ્તાર, કરણભૂમિ અને ગરમ પાણીના જરા કે પૂરા. બરાબર. ગરમ પાણીમાં તો ખબર છે થર્મો એસિડોફિલસ. કરણભૂમિ એટલે તમને ખબર છે મિથેનોજન્સ અને ક્ષાર માટે હેલો શબ્દ આવશે હેલોફિલ્સ. એટલે પહેલામાં 3 આ ગાયનું આમાશય છે. આમાશયની અંદર ગેસ બને એનું નામ છે ગોબર ગેસ. શું છે? ગોબર ગેસ. અને ગોબર ગેસની અંદર મુખ્યત્વે તમને ખબર છે કયા બેક્ટેરિયા છે ગોબર ગેસની અંદર? તો કે મિથેનોજન્સ બેક્ટેરિયા છે. કયા બેક્ટેરિયા છે? મિથેનોજન્સ. અને મિથેનોજન્સ એ કોણ ઉત્પાદન કરે છે? ગોબર ગેસનું. બરાબર. ગોબર ગેસમાં મિથેનોજન્સ બેક્ટેરિયા છે. પોતે મિથેનોજન્સ એ ગોબર ગેસનું ઉત્પાદન કરે છે જેને આપણે બાયોગેસ કહીએ છીએ. જેની અંદર મુખ્યત્વે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડનો સમાવેશ થાય છે. એટલે 24માં જવાબ શું આવશે? 24માં જવાબ આવશે બોમ્બે. ચલો નેક્સ્ટ. 25માં ગાય અને ભેંસમાં કેટલાક ચરતા પ્રાણીઓની પાચન નળીમાં બેક્ટેરિયા હાજર છે. કયા બેક્ટેરિયા હાજર છે? તો જવાબ આવશે મિથેનોજન્સ. કયા આવશે? મિથેનોજન્સ. બરાબર. આપેલી આકૃતિ ઓળખો. પી અને ક્યુ. પી એ અભિકોષ છે અને ક્યુ એ મ્યુસિલેજ છે. બરાબર. અને આપેલી આકૃતિ તંતુમય નોસ્ટોકની છે. તંતુમય નોસ્ટોકની છે. એટલે નોસ્ટોક વાળા આપણે ઓપ્શન સિલેક્ટ કરીશું. એમાં પી એ અભિકોષ છે અને ક્યુ એ મ્યુસિલેજ આવરણ છે. જવાબ આવશે બી. 26માં જવાબ આવશે બી.
ચલો નેક્સ્ટ 27માં પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા ઓળખો. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાને ઓળખો. કયા છે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા? ચલો ફટાફટ જલ્દી. તો કે ખબર છે સાયનોબેક્ટેરિયા. BGA બ્લુ ગ્રીન આલ્ગી સાયનોબેક્ટેરિયા. લેક્ટોબેસિલસ તો દૂધમાંથી દહીં બની આપે. હોજરીને નુકસાન થતું અટકાવે. વિટામિન B12 ની ગુણવત્તામાં સુધારો કરે. બરાબર, અમ્લીય pH હોય અને દૂધમાંથી દહીં બની આપે. હેલ્પફુલ બેક્ટેરિયા છે. રાઇઝોબિયમ તો નાઇટ્રોજનનું સ્થાપન કરી આલે. માઇકોપ્લાઝ્મા તો ની અંદર કોષ દિવાલ ગેરહાજર છે પણ 3 કોષીય સ્તર હાજર છે. ઓક્સિજન વગર જીવી શકે છે. સૌથી નાનામાં નાનો સજીવ છે. ન્યુમોનિયા કરવા માટે જવાબદાર છે. એટલે જવાબ આવશે A. ચલો 28મા નંબરનો MCQ અભિકોષનું કાર્ય જણાવો. અભિકોષનું કાર્ય શું છે? નાઇટ્રોજનનું સ્થાપન. એટલે જવાબ આવશે A. ચલો 29માં રસાયણ સંશ્લેષી માટે વિકલ્પ પસંદ કરો. રસાયણ સંશ્લેષી માટે વિકલ્પ પસંદ કરો. તો સ્વયંપોષીનો પ્રકાર છે. ઓકે, અકાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન કરે છે એ બી ખબર છે. ઓક્સિડેશન કરીને મુક્ત શક્તિનો ઉપયોગ કરી ATP ના ઉત્પાદન કરે છે. એટલે જવાબ આવશે D. બરાબર, આપેલા બધા સૌથી ઈઝી MCQ છે. 30મા નંબરનો MCQ યુ બેક્ટેરિયા માટે અસંગત વિધાન પસંદ કરો. યુ બેક્ટેરિયા માટે અસંગત વિધાન પસંદ કરો. ચલો ફટાફટ. કુદરતમાં યુ બેક્ટેરિયા સ્વયંપોષી બેક્ટેરિયા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તે આદિકોષ કેન્દ્રીય સજીવ છે. નાનામાં નાનો જીવંત કોષનો સમાવેશ પણ યુ બેક્ટેરિયામાં થાય છે. એવું તો કંઈ છે જ નહીં. એવું કંઈ તમને લાગતું તો મને કહેજો. ઓકે, યુ બેક્ટેરિયા BGA. બરાબર, એ આપણે માનીને ચાલો. ઓકે, હા, યુ બેક્ટેરિયા એટલે આપણે અંદર માઇકોપ્લાઝમાનો સમાવેશ એમાં કરેલો છે. નીલહરિત લીલનો સમાવેશ પણ યુ બેક્ટેરિયામાં થાય છે. આ સાચું છે. બરાબર, કુદરતમાં સ્વયંપોષી બેક્ટેરિયા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ના, મોટા ભાગના બેક્ટેરિયા કેવા હોય છે? વિષમપોષી હોય છે. એટલે જવાબ આવશે A. ચલો 31મો આપેલી આકૃતિ ઓળખો. એનસીઆરટીની લાઈન ટુ લાઈન એનસીઆરટી P છે કોષ દિવાલ છે. કોષ દિવાલ છે. કોષ દિવાલ છે. Q કોષરસ સ્તર છે અને R પોતે DNA છે. એટલે જવાબ આવશે 31માં B. ચલો નેક્સ્ટ 32માં જવાબ આવશે યુ બેક્ટેરિયા માટે યોગ્ય વિધાન પસંદ કરો. દૂધમાંથી દહીં બની આપે. એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં થાય. સિમ્બિકોની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી આલે. મનુષ્યના પાક ફાયદા માટે રાખેલા પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓના જીવન પર નુકસાન પહોંચાડે છે. કોલેરા, ટાઇફોઇડ અને ધનુ લીંબુના ચાઠા. લીંબુના ચાઠા માટે કયો રોગ કયા બેક્ટેરિયા જવાબદાર છે? ઝેન્થોમોનાસ સાઇટ્રી. લીંબુના ચાઠા માટે કોણ જવાબદાર છે? ઝેન્થોમોનાસ સાઇટ્રી. એટલે મને તો બધું જ લાગે છે. બધું જ એનસીઆરટીમાં આપેલું છે. એટલે જવાબ આવશે D. 33મા નંબરનો MCQ દેખી લઈએ. સંયુગ્મન માટે અસંગત વિધાન પસંદ કરો. કોન્જ્યુગેશન. સંયુગ્મન એટલે શું? કોન્જ્યુગેશન માટે વિધાન પસંદ કરો. એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્લાઝ્મીનું વહન થાય છે. ઓકે, સંયુગ્મન દરમિયાન. સંયુગ્મનમાં ફિમ્બરી અગત્યનો ભાગ ભજવે છે. એ બી સાચું છે. સંયુગ્મન એટલે લિંગી પ્રજનન સ્વરૂપ છે. એટલે બી સાચું છે. પણ અસંગત વિધાન પસંદ કરો. ફિમ્બરી નથી ભજવતો. બરાબર, મેં ફિમ્બરી વાંચ્યું હતું. બરાબર, લિંગી પ્રજનન છે. કોન્જ્યુગેશન એટલે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન નથી, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે. બરાબર, વહન થાય છે એકબીજામાંથી. એટલે આ એક બેક્ટેરિયા છે, આ બીજા બેક્ટેરિયા છે. અહીંયા પીલી આપેલી છે. પીલી આ પીલી બંને ભેગી થાય પ્લસ અને માઇનસ. એટલે પીલિન નામના પ્રોટીનથી બનેલી છે. બરાબર, એટલે આ બંને બેક્ટેરિયા શું થાય? સાથે આવી રીતના જોઈન્ટ થાય. આવી રીતના જોઈન્ટ થાય અને એકબીજાની અંદર આમ જોઈન્ટ થાય અને કોન્જ્યુગેશન કહેવાય, સંયુગ્મન કહેવાય. અને આની અંદર અહીંનો DNA પોતાનામાં ટ્રાન્સફર કરે છે. ક્લિયર? ઓકે, એટલે જવાબ આવશે ફિમ્બરી અગત્યનો ભાગ ભજવતી નથી, પીલી ભાગ ભજવે છે. ચલો 34માં માઇકોપ્લાઝમા માટે અસંગત વિધાનને પસંદ કરો. કોષ દિવાલ વિહીન છે. સાચું છે. નાનામાં નાનો સજીવ છે. ઓક્સિજન વગર જીવી શકે છે. ફક્ત પ્રાણી રોગ પેદા કરે છે. ના, વનસ્પતિઓને પણ રોગ પેદા કરે છે. એટલે જવાબ આવશે 34માં D. આપેલી આકૃતિ તમને દેખાય છે. આ માઇકોપ્લાઝમાની છે, જેની આજુબાજુ લિપી પ્રોટીન આવરણ છે, જેની અંદર DNA છે, રિબોઝોમ આવેલા છે, RNA છે અને મેટાબોલાઇટ દ્રવ્ય પણ છે. પરફેક્ટ. ચલો પ્રોટિસ્ટાના MCQ થોડી વાત કરી લઈએ. MCQ 35મો પ્રોટિસ્ટા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રોટિસ્ટા પોતે એકકોષીય છે અને સુકોષ કેન્દ્રીય સજીવમાં આવે છે. એટલે જવાબ આવશે A. બરાબર. 36માં પ્રોટિસ્ટાની અંદર પહેલી આકૃતિ છે અમીબાની છે, બીજી આકૃતિ છે પેરામિશિયમની છે અને ત્રીજી આકૃતિ છે યુગ્લિનાની છે. આ યુગ્લિના પોતે સ્વયંપોષી પણ છે અને વિષમપોષી પણ છે. પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં જાતે બનાવે અને સૂર્યપ્રકાશ ગેરહાજર હોય તો પોતે વિષમપોષી તરીકે કાર્ય કરે છે. પેરામિશિયમની પાસે પક્ષમો છે, યુગ્લિનાની પાસે કસા છે, એવી રીતના ડાયનોફ્લેજેલેટની પાસે પણ કસા છે.
તો તમારે યાદ રાખવું પડશે નીટની અંદર એ કોની પાસે કસા છે. આ દ્વિકસાધારી છે, આ દ્વિકસાધારી, પણ આની કસા લાંબી છે અને આની કસા ટૂંકી છે. આની કક્ષા આયામ છે, બરાબર, અને બીજી કસા અનુપ્રસ્થ છે ડાયનોફ્લેજિલેટની. આયામ અને અનુપ્રસ્થ, અને આમાં લાંબી અને ટૂંકી, અને આમાં પક્ષમાં છે જે હલેસાનું કાર્ય કરે છે. પક્ષમોનું કાર્ય છે, પક્ષમો અલગ છે અને બ્રશ બોર્ડર અલગ છે. આ બ્રશ બોર્ડર છે. બ્રશ બોર્ડર એટલે પક્ષમો નહીં સમજવાનું. બ્રશ બોર્ડર એટલે તમે એવું કહી શકો કે સરફેસ એરિયા વધારે. સરફેસ એરિયા શું કરે? વધારે. અને પક્ષમો હલેસા જેવું કાર્ય કરે, એક જ દિશામાં હલનચલન થાય. અને આ જે પેરામિશિયમ છે ને એ પોતે દ્વિકોષ કેન્દ્રીય સજીવ છે, બરાબર. એક્ઝામમાં પૂછાય દ્વિકોષ કેન્દ્રીય સજીવ કયું છે? અને તમે પહેલેથી શીખતા છો અમીબા પાસે ખોટા પગ છે, સ્યુડોપોડિયા. અને અમીબાની એક જાતિ છે જે આપણા શરીરમાં રોગ પેદા કરે છે, બરાબર, જેનું નામ છે એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા. એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા. પરફેક્ટ. આપણા શરીરમાં આવે તો અમીબીય મરડો થાય. શું થાય? અમીબીય મરડો થાય. ચલો નેક્સ્ટ 36મા નંબરનો MCQ. આપેલા ઉદ્વિકાસના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલા મોનેરાનો સમાવેશ થયો હતો, ઓકે. પછી બની હતી પ્રોટિસ્ટા, પછી બની હતી ફૂગ, પછી વનસ્પતિ અને પ્રાણી. ફૂગ નથી આવી, મોનેરા આ નતું આવી, એટલે મોનેરા, પ્રોટિસ્ટા. ફૂગમાંથી વનસ્પતિ પ્રાણી બન્યું નહીં, પ્રોટિસ્ટામાંથી ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. એટલે જવાબ આવશે 36માં આવશે સી. પરફેક્ટ. 37. આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. આપણને ખબર જ નથી પડતી, કારણ કે કોઈક સ્વયંપોષી છે તો કોઈક વિષમપોષી છે, કોઈકની અંદર દિવાલ છે, કોઈકની અંદર દિવાલ નથી. મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમને ખબર પડી ગઈ હશે સર શું ક્યાં માંગે છે. પ્રોટિસ્ટા. એટલે 37માં જવાબ આવશે પ્રોટિસ્ટા. 38માં દેખો ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજિલેટ્સ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ. આ બધા જ ઓપ્શન આપેલા છે, જોડકા જોડો ફટાફટ. ક્રાઇસોફાઇટ્સ તો તમને ખબર જ છે, ડાયટમ્સ અને ડેસ્મિડ્સ, એટલે પહેલામાં 2. ડાયનોફ્લેજિલેટ તો તમને ગોનિયાલેક્સ અને નોક્ટિલ્યુકા, બરાબર, ચાલશે. એની એક્ઝામ્પલ યાદ રાખો તો. યુગ્લિનોઇડમાં તો નામ જ છે યુગ્લિના, એટલે આરમાં 1. ડાયનોફ્લેજિલેટમાં ગોનિયાલેક્સ એટલે ક્યુમાં 4, એટલે જવાબ આવશે 38માં સી. ચલો, સાબુના બોક્સની જેમ બંધ બેસતી કોષ દિવાલ કયા સજીવમાં જોવા મળે છે? સાબુના બોક્સની જેમ શેમાં જોવા મળે છે કહો તો? ક્રાઇસોફાઇટ્સ. 39માં જવાબ આવશે એ. 40માં દેખીએ આપણે MCQ. ક્રાઇસોફાઇટ માટે અસંગત વિધાનને પસંદ કરો. અસંગત વિધાન. મીઠા પાણી દરિયા પ્રાણીમાં બંને જોવા મળે, એ બી સાચું છે. પાણીમાં પ્રવાહમાં સક્રિય રીતે વહન પામે? ના, સક્રિય રીતે વહન ના પામે, નિષ્ક્રિય રીતે વહન પામેલા. ખોટું છે. મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. ઇટ ઇઝ અ ચીફ પ્રોડ્યુસર ઓફ ઓશિયન્સ. ચીફ પ્રોડ્યુસર ઓફ ઓશિયન. અને સિલિકા ધોવાથી એ કેવી છે? નાશ પામતી નથી, એટલે આ બી સાચું છે. એટલે જવાબ આવશે બી, બરાબર. સક્રિય રીતે નહીં, નિષ્ક્રિય રીતે. અસંગત વિધાનને પસંદ કરો. ડાયટોમિસિસ પૃથ્વીના કાર્ય જણાવો. ડાયટોમિસિસ પૃથ્વી લાદીને ચકચકિત કરવા, તેલના ગાળણમાં, ચાસણીના બંધારણમાં ઉપરના બધા છે. એટલે જવાબ આવશે 41માં ડી. ઇઝી. ચલો 42માં ડાયનોફ્લેજિલેટના સાચા વિધાનો પસંદ કરો. ડાયનોફ્લેજિલેટના સાચા વિધાનો પસંદ કરો. મુખ્યત્વે મીઠા પાણીમાં જોવા મળે? ના. તળાવમાં થોડી જોવા મળે, દરિયા પાણીમાં જોવા મળે. પ્રકાશ સંશ્લેષી છે, સાચું છે. 2 કસા ધરાવે છે, લાંબી અને ટૂંકી. આપણું ખોટું છે, લાંબી અને ટૂંકી થોડી ધરાવે છે. અનુપ્રસ્થ ને આયામ, બરાબર, આ તો યુગ્લિનામાં ધરાવે છે. કોષ દિવાલની બહારની સપાટી અક્કડ સેલ્યુલોઝની પણ સાચું છે. જુદા જુદા રંગના હોય છે, એ બી ખબર છે. લાલ, પીળા, રાતાસ, બદામી, બરાબર, એવા રંગના હોય છે. એટલે આમાં જવાબ થયો, સાચા વિધાનો કીધું છે ને, એટલે બીજું, ચોથું અને 5મું, એટલે જવાબ આવશે એ. ચલો નેક્સ્ટ. રતાસ પરથી ભરતી અને રોડ. રેડ ટાઇડ માટે કોણ જવાબદાર છે? ગોનિયાલેક્સ. ગોનિયાલેક્સ એમાં આવશે ડાયનોફ્લેજિલેટ્સમાં, બરાબર. એટલે 43માં જવાબ આવશે ડી. 44માં આપેલ સજીવ કયું છે? તમને ખબર પડી ગઈ, ડાયનોફ્લેજિલેટ્સ. ડાયનોફ્લેજિલેટ્સ, એટલે 44માં જવાબ આવશે ડી. 45ની વાત કરીએ. વનસ્પતિ પ્રાણીની જોડતી કડી કઈ છે? દિવસે હોય એટલે સૂર્યપ્રકાશની હાજરી હોય તો ખોરાક તરીકે પોતે જાતે બનાવે, અને સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય તો તે બીજા નાના નાના સજીવ પર આધાર રાખે, બરાબર, ઝૂપ્લેન્ક્ટન પર.
તો વનસ્પતિને પ્રાણીને જોડતી કડી છે આપણી યુગ્લિના. 45માં જવાબ આવશે બી. 46માં છાદી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. છાદી એ પ્રોટીન સભર આવરણ છે. દેહને નરમ બનાવે છે, ફ્લેક્સિબલ બનાવે છે. યુગ્લિનાનું લક્ષણ છે ને આપેલ બધા જ બરાબર ને. પેલિકલ બોલાય, લોકોને પેલિસિલ બોલે છે, એકચ્યુઅલી પેલિકલ બોલાય. બરાબર, એટલે 46માં જવાબ આવશે ડી. આ તમને ખબર યુગ્લિના જે છે ને એ સ્થિર પાણીમાં જોવા મળે. એટલે તમારે ક્યારે પણ પાણીનો નમૂનો લેવાનો હોય ને તો તારે સ્ટેગ્નન્ટ વોટર લેવાનું. સ્થિર પાણી હોય ત્યાં જઈને તમારે કલેક્શન કરવાનું. અને જ્યાં એકદમ તળાવ હોય ને એકદમ લીલા કલરનું હોય ને ત્યાં સૌથી વધારે તમને દેખવા મળશે. 47માં સ્લાઇમ મોલ્ડ પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન અને અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન ખાલી જગ્યા થાય છે. સ્લાઇમ મોલ્ડની વાત કરી છે તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ પોતે બીજાણુ બનશે અને આ બીજાણુ પાછા અનુકૂળ પરિસ્થિતિમાં ભેગા થઈને પ્લાઝ્મોડિયમનું નિર્માણ કરશે. કોનું નિર્માણ કરશે? પ્લાઝ્મોડિયમનું નિર્માણ કરશે. પરફેક્ટ. 48માં MCQ સ્લાઇમ મોલ્ડના બીજાણુ માટે અસંગત વિધાન પસંદ કરો. ચલો અસંગત વિધાન પસંદ કરો. સાચી દિવાલ ધરાવે છે, સાચું છે. ખૂબ જ પ્રતિકારકતા છે, વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહે છે અને બીજાણુ પાણીના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. આ ખોટું છે. પાણીના નહીં, કોના દ્વારા? હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. 48માં જવાબ આવશે ડી. બરાબર, નાના નાના જો તમને દેખાય છે બીજાણુ, દેખાય છે? ઓકે, આ બીજાણુ ધાની ફ્રૂટની બોડી એનું વર્ગીકરણ થાય, એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય. પરફેક્ટ. ચલો 49માં MCQ આપેલી આકૃતિ ઓળખો. અમીબા સમ છે, કસાધારી છે, પક્ષમધારી છે અને બીજાણુધારી છે. તો તમને ખબર છે અમીબા સમ એન્ટા અમીબા. ઓકે, એટલે પીમાં 2. કસાધારી તમને ખબર પડી કે કસાધારી ટ્રાઇપેનોઝોમા, બરાબર, એ ઊંઘવાની બીમારીને થતો રોગ છે. આફ્રિકન સ્લીપિંગ સિકનેસ, આફ્રિકન સ્લીપિંગ સિકનેસ. પક્ષમધારી છે પેરામિસિયમ, બીજાણુધારી છે પ્લાઝ્મોડિયમ. એટલે એસમાં 1 એટલે જવાબ આવશે 49માં એ. પરફેક્ટ. ચલો 50માં MCQ ની વાત કરીએ. આ પરોપજીવી ઊંઘવાની બીમારીને થતો રોગ પેદા કરે છે. કયો છે? ટ્રાઇપેનોઝોમા. ટ્રાઇપેનોઝોમા શું છે? કસાધારી. એટલે 50માં જવાબ આવશે સી. પરફેક્ટ છે કે હાર્ડ લાગે છે? ઇઝી. ચલો નેક્સ્ટ 51માં MCQ. આ જૂથનો આ જે આપેલું જે જૂથ છે એમાં આવતો સજીવ અમીબિયાસિસ રોગ ઉત્પન્ન કરે છે. અમીબાસમ. 51માં એ. ચલો 52માં મેલેરિયા નામનો રોગ કોણ કરે છે? માદા એનાફિલિસ મચ્છર. રોગનો વાહક કીધો છે. વાહક કોણ કરે છે? તો જવાબ આવશે પ્લાઝ્મોડિયમ. પણ વાહક છે એનાફિલિસ મચ્છર. એવી રીતના ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ પોતે એડિસ ઇજિપ્તી કરે છે. એડિસ ઇજિપ્તી નામનું મચ્છર કરે છે. મચ્છર અને માખી હંમેશા વાહક તરીકે કામ કરે. ટાઇફોઇડ માટે માખી વાહક તરીકે કામ કરે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે મચ્છર કામ કરે. પણ મચ્છરના નામ અલગ અલગ છે. મેલેરિયા માટે આપણે માદા એનાફિલિસ મચ્છર કહીશું, જ્યારે ચિકન અને ડેન્ગ્યુ માટે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ માટે આપણે એડિસ ઇજિપ્તી મચ્છર કહીશું. આ સજીવ 2 કોષ કેન્દ્ર ધરાવે છે. હમણાં જ મેં શીખવાડ્યું હતું પેરામિસિયમ. 53નો જવાબ આવશે સી. 54માં દેખો બહુકોષીય વિઘટકો તરીકે ઓળખાતી સૃષ્ટિ કઈ છે? વિઘટકો છે એટલે તમને ખબર જ પડી ગઈ. ડીકમ્પોઝિશન. બરાબર, ફૂગ. 54માં જવાબ આવશે ફૂગ. 55ની અંદર વાત કરીએ MCQ, પણ અહીં આપણે વાત કરીએ સૃષ્ટિ ફૂગની. ફૂગ એ પોતે વિષમપોષી છે અને વિઘટક તરીકે કામ કરે છે. પણ જેનો અવખંડન જેનો શું કહેવાય ખનિજીકરણ ને અવખંડન ને બધી પ્રક્રિયામાં બહુ જ મહત્વનો રોલ છે. બરાબર, વિઘટનની અંદર તો બહુ જ મહત્વનો, વિઘટનના ચરણોમાં તો બહુ જ મહત્વનો રોલ છે. બરાબર, આ એક ફૂગ એકોષીય છે. મોટા ભાગે ફૂગ બધી બહુ કોષીય છે. અપાદરૂપ એક ઈસ્ટ. બરાબર, ઈસ્ટનું વૈજ્ઞાનિક નામ છે, ઈસ્ટને આપણે કહીએ છીએ સેકેરોમાઇસિસ સેરિવિસી. શું કહીએ છે? સેકેરોમાઇસિસ સેરિવિસી. આ ઈસ્ટનો ઉપયોગ દારૂ બનાવવામાં થાય, એટલે કે બ્રુઅર ઇન્ડસ્ટ્રીમાં, અને બ્રેડ બનાવવામાં થાય એટલે એને બેકરીમાં થાય છે એટલે બેકર્સ ઈસ્ટ. એટલે એને બ્રુઅર ઈસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ અને બેકર્સ ઈસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, આ ફૂગ પ્રતિજૈવિક એન્ટીબાયોટિક ઉત્પન્ન કરે છે. પેનિસિલિયમ નોટેટમ. બરાબર, વર્લ્ડ વોર II વખતે એન્ટીબાયોટિક શોધાઈ હતી પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી. એમાંથી એક દવા મળી તેનું નામ છે પેનિસિલિન. અને તમને ખબર જ છે, બરાબર,
અર્નેસ્ટ ચેન, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે આ ત્રણેય સંશોધન કર્યું હતું. એમાં બંને સાથીદારોનો ખૂબ જ મહત્વનો રોલ છે. નોબેલ પુરસ્કાર જાહેર કર્યા. બરાબર, 1945. ચલો, ફૂગ માટે યોગ્ય વિધાન પસંદ કરો. ફૂગ વિષમપોષી છે, સાચું છે. બાહ્યાકાર રચનાને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે, એવી સાચું છે. નારંગીનો સડો ફૂગને કારણે થાય છે, એવી સાચું છે. બ્રેડ પર સફેદ તાતણા થાય છે, પક્ષીની આ ફૂગને કારણે છે. બ્રેડ ઉપર નહીં, ઘઉં ઉપર. ઘઉંમાં થતો ઘેરું રોગ. દારૂને બ્રેડ બનાવવા માટે બ્રેડ મોલ્ડનો ઉપયોગ થાય છે, એ ખોટું છે. બ્રેડ મોલ્ડનો ઉપયોગ નથી થતો, ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઠંડી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે, હુફાળી જગ્યાએ પસંદ કરે છે. એટલે જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું. જવાબ આવશે ડી. ચલો, 58 MCQ. આપેલી આકૃતિ રોકો. આની અંદર સેપ્ટમ દેખાય છે, એની અંદર કોષ દિવાલ છે, પડદાવાળી છે. આની અંદર તમે દેખો તો કે પડદા વિહીન છે, પડદા છે જ નહીં. આ બહુકોષ કેન્દ્રીય છે, સિન્સિટિયમ છે. આ એક એક પડદો પડી ગયો એટલે એક કોષીય બની ગઈ, એક કોષ કેન્દ્રીય બની ગઈ. આ માઇસિલિયમ છે, તંતુ છે, કવકસૂત્ર છે. બરાબર, એટલે ઈસ્ટની તો છે જ નહીં, કવકસૂત્રની વાત કરીએ છીએ. એટલે 58માં જવાબ આપણે કરી નાખીશું પડદાયુક્ત કવકસૂત્ર અને પડદાવિહીન કવકસૂત્ર. 58માં બી. ચલો, 59માં MCQ. ફૂગની કોષ દિવાલ શેની બને છે? કાઇટિન. અને બીજું, કાઇટિન એ તમને દેખાવા મળે બહિર્કંકાલના. કોના બહિર્કંકાલમાં? સંધિપાદના. અને કાઇટિન આપણે ફંગસ સેલ્યુલોસ તરીકે પણ ઓળખી શકાય. ફંગસ પ્લસ સેલ્યુલોસ ઇઝ ઇક્વલ ટુ કાઇટિન. બરાબર, આ કાઇટિન તમે દેખો તો કોનું બનેલું છે? તો કે એ પોલિમર છે. કોનું પોલિમર છે? નાગનું. નાગ. એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન, એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન, એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન, એન એસિટાઇલ ગ્લુકોઝામાઇનનો પોલિમર છે. ચલો નેક્સ્ટ. લીલ પ્લસ ફૂગ ઇઝ ઇક્વલ ટુ લાઇકેન. લીલ પોતે ખોરાક બનાવે છે અને ફૂગ એની પર આધાર રાખે છે. ફૂગ એને પાણી, શેલ્ટર, ઇટ પ્રોવાઇડ ધી શેલ્ટર. ક્લિયર? તો જવાબ આવશે એ. 61 મૂળ પ્લસ ફૂગ, કવક મૂળ અથવા માઇકોરાઇઝા, જે ફોસ્ફરસનું શોષણ વધારે છે. પાઇનસ નામની ટ્રીની અંદર કવક મૂળ દેખવા મળે. બરાબર, એટલે મૂળ સાથે ફૂગ જોડાયેલી હોય, સહવાસ ધરાવે. ચલો, આ પદ્ધતિ વાનસ્પતિક પ્રજનનની છે. અવખંડન, ભાજન ને સી કલિકા સર્જન ઉપરના બધા જ. બરાબર, એટલે જવાબ આવશે ઉપરના બધા જ. વાનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ રિપ્રોડક્શન. બરાબર, ચલો. નીચેનામાંથી અલિંગી પ્રજનન કરતા બીજાણુ અને લિંગી પ્રજનન કરતા બીજાણુને અલગ તારો. અલિંગી પ્રજનન કરતા અને લિંગી પ્રજનન કરતા બીજાણુને અલગ તારવો શું આવશે? પહેલા કીધા છે અલિંગી પ્રજનન અને બીજું કીધું છે લિંગી. બરાબર, તો આપણે અહીંયા શું કરીશું? કણી બીજાણુ લિંગી છે અને પ્રકરણી બીજાણુ કણી વાળા આવે લિંગી, એટલું તો ખબર છે. ઓકે, ત્રીજું અને ચોથું, બાકી બધા અલિંગી. એટલે જવાબ સીધો થઈ ગયો. આવડશે? ઓકે. અને એવા પણ ક્વેશ્ચન પૂછાય કોણ અંતર્જાત છે અને કોણ બહિર્જાત છે. કોણ એક્ઝોજીનિયસ છે એટલે એન્ડોજીનિયસ એટલે અંતર્જાત છે, કોણ એક્ઝોજીનિયસ એટલે બહિર્જાત છે. ચલો નેક્સ્ટ. લિંગી પ્રજનનમાં આવતા તબક્કાઓને ક્રમશઃ ઓળખો. પહેલા તો લિંગી પ્રજનનમાં શું થાય? તમને અહીંયા ખબર જ છે. કોષ રસ સંયુગ્મન, કોષ કેન્દ્રસ સંયુગ્મન ને અર્ધીકરણ થઈને બીજાણુ બને. એટલે જીવરસ સંયુગ્મન 64માં એ, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ, અને અર્ધીકરણ થઈને 4 બીજાણુની પ્રાપ્તિ થાય. હેપ્લોઇડ, સિંગલ હેપ્લોઇડ, એન એટલે હેપ્લોઇડ. એસ્કોમાઇસિટીસ ને બેસિડોમાઇસિટીસમાં દ્વિકોષ કેન્દ્રીય તબક્કા કેવા હોય છે? કેવા હશે? તો એસ્કોમાઇસિટીસને દ્વિકોષ કેન્દ્રીયમાં એકકીય કોષ કેન્દ્ર, એકકીય કોષ કેન્દ્ર એવા હોય છે. એટલે 65માં જવાબ આવશે ડી. દ્વિકીય તો હોતું નથી. એકકીય કોષ કેન્દ્ર દ્વિકીય ના હોય. બંને એસ્કો અને બેસિડિયો થોડી વેલ ડેવલપ ફૂગ છે, અધર દેન ધી ફાઇકોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ. ડ્યુટેરોમાઇસિટીસ એ અપૂર્ણ ફૂગ છે અને ફાઇકોમાઇસિટીસ એ નિમ્ન કક્ષાની ફૂગ છે. બરાબર,
નીચેનામાંથી કયા વર્ગના સજીવો પડદા વિહીન ને બહુકોષ કેન્દ્રી કવકો ધરાવે છે? સૌથી ઈઝી છે ફાઇકોમાઇસિટીસ, નિમ્ન કક્ષાની ફૂગ, બાકી પડદા વાળી જ હતી. બરાબર, એક જ ફૂગ એ કેવી હતી? પડદા વગરની હતી. છાણભક્ષી કોપ્રોફાઇલસ નો સમાવેશ શેમાં થાય છે? છાણભક્ષી ફૂગ શેમાં હોય છે? બોલો. એસ્કોમાઇસેટિસ. શેમાં આવશે છાણભક્ષી ફૂગ? એસ્કોમાઇસેટિસ. ઇઝી. ચલો નેક્સ્ટ. કોપરો શબ્દ આવેલા સમજી લેવાનું. છાણ. બરાબર, કાવડંગ. મોરેલ્સ અને બફલ્સનો સમાવેશ કયા વર્ગમાં થાય છે? મોરેલ્સ અને બફલ્સનો સમાવેશ કયા વર્ગમાં થાય છે? એસ્કોમાઇસેટિસ. એસ્ક એટલે યાદ રાખવાનું સેક, કોથળીમાં ફૂગ. પરફેક્ટ. ચલો 69 અપૂર્ણ ફૂગ તરીકે ડ્યુટેરોમાઇસેટિસ. રામ કેન બાસી પાઉન્ડ ટુ હિસ કેટ. કોલિયોટ્રાઇકમ, અલ્ટરનેરિયા અને ટ્રાઇકોડર્મા. કોલિયોટ્રાઇકમ, અલ્ટરનેરિયા અને ટ્રાઇકોડર્મા. જવાબ આવશે બી. ઇઝી. ચલો. આ વર્ગમાં અલિંગી બીજાણુ જોવા મળતા નથી. કયા વર્ગમાં અલિંગી બીજાણુ જોવા મળતા નથી? તો જવાબ આવશે બેસિડોમાઇસેટિસ. આમાં તો જોવા મળે છે. બરાબર, અપૂર્ણ ફૂગ છે અહીંયા એસ્કોમાઇસેટિસ. આમાં અલિંગી બીજાણુ જોવા મળતા નથી. આમાં લિંગી બીજાણુ જોવા મળે છે. મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફબોલ્સ આ વર્ગમાં સમાવિષ્ટ છે. બ્રેકેટ એટલે પફબોલ્સ છે એટલે ફાઇકો તો નહીં જ આવે અને ડ્યુટેરો નહીં આવે. આસ્કો એટલે કોથળીમય થઈ એટલે 71 જવાબ શું આવશે? બેસિડિયોમાઇસેટિસ. આ ફૂગ રાઈ ઉપર પરોપજીવી છે. કઈ ફૂગ રાઈ પર પરોપજીવી છે? તો તમને ખબર પડી ગઈ, આલ્બ્યુકો. ફૂગના પોષણ માટે અસંગત કયું છે? ફૂગના પોષણ માટે અસંગત કયું છે? તો જવાબ શું હશે? ફૂગના પોષણ માટે અસંગત કયું છે? તો અસંગત સ્વયંપોષી. ફૂગ ક્યારેય સ્વયંપોષી ના હોય. વિઘટક હોય, મૃતોપજીવી, પરોપજીવી હોય. પરોપજીવી એટલે જીવંત સજીવ એટલે કે સજીવ પર જીવન ગુજારે તો પરોપજીવી શબ્દ વપરાય. નિર્જીવ ઉપર ગુજારે જીવન તો મૃતોપજીવી કહેવાય. અને નાના નાના ખંડોમાં વિઘટન કરીને વિઘટક કહેવાય. પડદાવિહીન કવકજાળ શેમાં જોવા મળે છે? પડદાવિહીન કવકજાળ. પડદાવિહીન તો ખબર જ છે. ફાઇકોમાઇસેટિસ નિમ્ન કક્ષાની ફૂગ. આપેલ સજીવને ઓળખો. તમને ખબર પડી કે આપેલ સજીવ કઈ છે? અગેરિક્સ. યાદ કરો 12મા ધોરણના ચેપ્ટરને. એસ્પરજિલસ નાઇઝર. એસ્પરજિલસ નાઇઝર ફૂગમાંથી બન્યું હતું સાઇટ્રિક એસિડ. શું મળ્યું હતું? સાઇટ્રિક એસિડ. અને પેનિસિલિયમ નોટેટમમાંથી એન્ટીબાયોટિક મળ્યું હતું પ્રતિજૈવિક પેનિસિલિન. પેનિસિલિનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. ઉદાહરણ તરીકે સિફિલિસની અંદર. સિફિલિસ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, એસટીડી છે, જાતીય સંક્રમિત રોગ છે. કોઈની જોડે સેક્સ કરવાથી થતો રોગ છે. બરાબર, 75માં આવશે તમારો જવાબ આવશે અગેરિક્સ. આપેલા જોડકા જોડો. રામ કેન ગીવ બાસી પાઉન્ડ ટુ હિસ કેટ. રામ કેન બાસી પાઉ કેટ. એટલે કેટ અહીંયા આવશે એસમાં 1. ઓકે, રામ આવશે રાઇઝોપસ આલ્બ્યુકો મ્યુકર. ઓકે, એટલે ક્યુમાં આવશે 4. જવાબ આવશે 76માં બી. બ્રેડ અને દારૂ બનાવવા માટેની ફૂગ કયા વર્ગમાં આવે છે? રાઇઝોપસ. ઈસ્ટ કયા વર્ગમાં આવશે? 77. એસ્કોમાઇસેટિસમાં આવશે. સેક્રોમાઇસિસ સેરેવિસી. ફાઇકોમાઇસેટિસ, બેસિડોમાઇસેટિસ અને આસ્કોમાઇસેટિસના જોડકા આપેલા છે. અલિંગી બીજાણુ ઉત્પત્તિ આપેલી છે તો જોડો. કણી બીજાણુ તો બહિર્જાત થાય એટલે બેસિડોમાં બહિર્જાત એટલે આપણે કરીશું પીમાં 3. પીમાં 3 કરીએ. બરાબર. એસ્કોમાઇસેટિસમાં બહિર્જાત એટલે આરમાં 1 લઈ લઈએ. બરાબર, અને ક્યુમાં 2 લઈ લઈએ. બેસિડોમાઇસેટિસમાં અલિંગી બીજાણુ છે જ નહીં, ગેરહાજર છે. પરફેક્ટ. ચલો નેક્સ્ટ, એટલે ક્યુમાં 2. ચલો નેક્સ્ટ. વાયરસ, વિરોડ્સ અને પ્રિયોનના લાયકાન આધારિત થોડાક એમસીક્યુ દેખી લે. સજીવ અને નિર્જીવને જોડતી કડી કઈ છે? તો જવાબ હશે વાયરસ. વાયરસ કઈ સૃષ્ટિમાં આવે છે? કોઈ પણ સૃષ્ટિમાં એનો સમાવેશ થયેલો નથી કારણ કે પોતે અકોષીય છે. એ સેલ્યુલર છે, એમાં કોઈ પણ સેલ્યુલર સ્ટ્રક્ચર નથી. શરીરની બહાર રહેતો નિર્જીવ અને શરીરની અંદર આવે તો સજીવ.
આપેલ આકૃતિને ઓળખો, તમને ખબર પડી ગઈ. આ ટોબેકો મોઝેઇક વાયરસ છે અને આ બેક્ટેરિયોફેજ વાયરસ છે. આમાં આરએનએ દેખવા મળે છે અને આમાં ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ દેખવા મળે છે, બેવડી શૃંખલામાં ડીએનએ. એટલે આપણે કહી શકીએ કે આ વનસ્પતિજન્ય વાયરસ છે અને આ બેક્ટેરિયલ વાયરસ છે. એટલે 81માં જવાબ આવશે બોમ્બે. બરાબર. વાયરસ માટે અસંગત રચના કેવી છે? કોષીય રચના છે, પોતે જ અસંગત થઈ ગઈ. બરાબર. હંમેશા પરોપજીવી જોઈએ અને બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે એટલા નાના છે. બરાબર. વાયરસથી પણ નાના છે વિરોઇડ્સ. શું છે? વિરોઇડ્સ. ખાલી જગ્યાએ ટોબેકો મોઝેઇક વાયરસની શોધ કરી હતી. ટોબેકો મોઝેઇક વાયરસની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે ડીજે ઇવાનોસ્કીએ. ડીજે ઇવાનોસ્કીએ શોધ કરેલી. બરાબર. 83માં જવાબ આવશે એ. 84માં તમાકુને રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિદર્શન કર્યું કે તંદુરસ્ત છોડને ચેપ લાગે છે. કોણે કર્યું હતું? તો એમ.ડબલ્યુ. બેજેરેનિકે. કન્ટેજિયમ વાઇવમ ફ્લુડમ. ન્યુક્લિયર પ્રોટીન તરીકે કોણ ઓળખાય છે? વાયરસમાં કશું જ નથી. આજુબાજુ પ્રોટીનનું આવરણ છે કેપ્સિડ અને અંદર ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ તરીકે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. મોટાભાગના વાયરસની અંદર આરએનએ હોય છે. એટલે આ પોતે ન્યુક્લિક એસિડ થયું, આજુબાજુ પ્રોટીન થયું, એટલે એને કહેવાય ન્યુક્લિયો પ્રોટીન. એટલે જવાબ આવશે વાયરસ. 85માં જવાબ આવશે. પણ અહીંયા દેખો રિબોઝોમ એ ન્યુક્લિયર પ્રોટીન તરીકે, એમાં પોતે આરએનએ બી છે અને પ્રોટીન પણ છે. આ પણ એક જબરજસ્ત ક્વેશ્ચન છે. ન્યુક્લિયોઇડ એમાં પોતે ડીએનએ છે અને હિસ્ટોન પ્રોટીન પણ છે. બરાબર. અને વાયરસની અંદર પણ પ્રોટીન, એટલે જવાબ આવશે મને ઉપરના બધા જ. સારો ક્વેશ્ચન છે. બરાબર. 12મા ધોરણ સાથે થોડું કોરિલેશન કર્યું છે અને 8મા ચેપ્ટર સાથે પણ કોરિલેશન કર્યું છે. આપેલી આકૃતિને ઓળખો અને જોડકા જોડો. ચલો, આકૃતિ તો મેં કરેલી જ છે. પ્રાણી વાયરસ છે તો તમને ખબર જ છે. બેક્ટેરિયલ વાયરસ તો ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ, એટલે આરમાં 3 તો ફિક્સ થઈ ગયું. બરાબર. એટલે તમને ખબર પડી કે જવાબ તો આમાંથી જ આવશે. પ્રાણી વાયરસમાં કાં તો ડબલ સ્ટ્રેન્ડ આરએનએ, કાં તો ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ, કાં તો સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. વનસ્પતિમાં તો સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ જ હોય છે. ટોબેકો મોઝેઇક વાયરસ. એટલે ક્યુમાં આવશે 1. બરાબર. 87માં અસંગત વિધાન પસંદ કરો. કેપ્સોમિયન એકમ કેપ્સિડ છે. કેપ્સિડ એ ન્યુક્લિક એસિડનું રક્ષણ કરે છે. કેપ્સોમિય પ્રોટીનનું બનેલું છે. તે કુંતલમય કે બહુફલકીય ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાય છે. તો જવાબ શું આવશે? તો કે કેપ્સોમિયરનો એકમ કેપ્સિડ છે. ખોટું છે. કેપ્સિડનો એકમ કેપ્સોમિયર છે. બરાબર. વાક્ય ઊંધું છે અહીંયા. કેપ્સિડનો એકમ, કેપ્સિડના નાના નાના ઉપએકમોને કેપ્સોમિયર કહે છે. નાના નાના ઉપ એકમોને. પરફેક્ટ. 88માં કયા રોગો વાયરસ દ્વારા થાય છે? 1. એડ્સ એચઆઈવી વાયરસ દ્વારા થાય. હેપેટાઇટિસ બી એચબીવી દ્વારા થાય. ન્યુમોનિયા પણ હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા દ્વારા થાય. ટાઇફોઇડ શરદી પણ વાયરસ દ્વારા થાય. રીનો વાયરસ થાય. પછી મમ્સ ગાલપચોડી એ પણ વાયરસ દ્વારા થાય. બળિયા. હવે અહીંયા દેખીએ કે કયા કયા છે. તો પહેલા કયા કયા કીધા આપણે હાઇલાઇટ કરી નાખીએ. 1, 2, 3, 4. બરાબર. વિસર્પીય ક્યાં એટલે આપણે લઈ લઈએ હર્પીસ. એ પણ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસથી થાય. બરાબર. અને ગાલપચોડી પણ વાયરસ દ્વારા થાય. એટલે 5મું અને 6ઠું, એટલે 6 થયા. 1, 2, 3, 4, 5 અને 6ઠું. ગાલપચોડી કોના દ્વારા થાય છે? ગાલપચોડી કયા વાયરસ દ્વારા થાય છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. રેડી? મમ્સ વાયરસ દ્વારા અથવા પેરામિક્ઝો વાયરસ દ્વારા એવું કહી શકીએ. વિરોઇડ્સની શોધ કોને કરી હતી? ટીઓડાઇનર 1971માં. બટાકામાં ત્રાકમય ગ્રંથિ લોક કોણ ઉત્પન્ન કરે છે? બટાકાની અંદર ત્રાકમય વિરોઇડ. ફાઇકોબાઇન્ડ ને માઇકોબાઇન્ડ. ફાઇકો એટલે લીલનો ઘટક ને માઇકો એટલે ફૂગનું ઘટક. એટલે જવાબ આવશે 91 બોમ્બે. પ્રદૂષણ સૂચક તરીકે કોણ વર્તે છે અને SO2 પ્રત્યે સંવેદનશીલ છે? લાઇકેન. લાઇકેન પ્રદૂષણ વિસ્તારમાં ઉગતી
નથી. પરફેક્ટ. ચલો નેક્સ્ટ. પ્રિયોન શું છે? પ્રિયોન એ ચીપી પ્રોટીન છે, બરાબર, જે ગાયની અંદર મેડકાવ ડિસીઝ કરે છે અને મનુષ્યની અંદર CR જેકોબ ડિસીઝ કરે છે. પ્રિયોન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પશુઓમાં મેડકાઉ ડિસીઝ કરે છે, માનવમાં CR જેકોબ ડિસીઝ કરે છે, ચેતાકીય રોગ પ્રેરે છે અને ઉપરના બધા છે. એટલે જવાબ ઉપરના બધા જ. આવા જ નવા MCQ સાથે આપણે મળતા રહીશું નીટની સિરીઝની અંદર, બરાબર, જેથી તમને મેક્સિમમમાં મેક્સિમમ MCQનો લાભ મળે અને જેથી તમારે નીટની અંદર વધારે માર્ક્સ આવે. આ જ વિડીયો તમારા ફ્રેન્ડ, કલીગ્સ કે સ્કૂલના ફ્રેન્ડ કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ફ્રેન્ડ જે ગુજરાતી મીડિયમમાં ભણે છે, જેને હાઈલી પ્રાયોરિટી છે નીટ માટે, જેનું ડૉક્ટર બનવાનું સપનું છે, બરાબર, તે આવી સિરીઝથી એ સંપૂર્ણ સાકાર કરી શકશે. તો આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું મારી યુટ્યુબ ચેનલ પર. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર ના કરીએ, સબસ્ક્રાઇબ ના કરીએ તો ફટાફટ બેલ આઇકોન પર જઈને બેલ આઇકોન દબાઈ દેજો અને શેર કરી લેજો વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ્સ માય ગ્રોઈંગ યુટ્યુબ ચેનલ.